વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે, જેમાં દર્દી હેનિલ મકાણીને તારીખ 4 માર્ચ 2025ના રોજ ગાડીમાં પરત ફરતી વેળાએ ગાડીમાંથી અકસ્માત થતાં ઇમરજન્સીમાં વોકહાર્ટ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારે દર્દીને 8 ટાંકા લેવામાં આવ્યા હતા. આ દરમિયાન હોસ્પિટલ દ્વારા તેમને સારવારનું બિલ 1.61 લાખનું બનાવ્યાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. આ દરમિયાન વોકહાર્ટ હોસ્પિટલ મેનેજમેન્ટના દુષ્યંત પટેલે નિવેદન આપ્યું હતું. ત્યારે NSUIના રોહિતસિંહ રાજપૂત તેમજ પરિવારજનોએ આ સમગ્ર ઘટના બાબતે તપાસ કરવા માંગ કરી હતી. સો એ બાબતે એક કેસ સમરી જે છે તે હું તમને રીડ કરી બતાવું છું. સો 9 વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી 4 માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું. ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા. જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું CLW કહેવાતું હોય છે, એટલે એક મોટો ઘા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબ્રીસનું કન્ટામિનેશન હતું. ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું. એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓનગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે, એને ઓપરેશનમાં લેવું પડે. કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસ્થેસિયામાં કરવી પડે. 9 વર્ષનું નાનું બાળક હોય, એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી. કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એમનું મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસ્ટની ફિટનેસ પણ થતી હોય છે, જેથી કરીને બાળકને એનેસ્થેસિયા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું, સો દેટ આપણું એનું જે વૂન્ડ છે જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય. આફ્ટર કન્સેન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી, સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય. ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે, ઇમરજન્સી સર્જરીમાં. અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી. રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા, બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા. આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા અને 8 તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા. જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે. ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન્ડ ચોખ્ખું છે અને હિલિંગ સારું ચાલી રહ્યું છે. મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે. અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે. આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે, રિલેટેડ ચાર્જીસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવ શિડ્યુલ ઓફ ચાર્જીસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે. શેલ્બી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઈએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ. ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય. ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શક્યા છીએ. અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શક્યા છીએ અને
ત્યારબાદ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકીશું. જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમય ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ EM તરીકે કેપ્ચર થઈ છે. અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ સર જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જિસ રિલેટિવ્સ અને જે શેડ્યુલ ઓફ ચાર્જિસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જિસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જિસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય છે. દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ અહીંયા સેન્ટ મેરી સ્કૂલમાં રમી અને ઘરે જતા હતા તેડીને. તો કાલાવડ રોડ અને અમીન માર્ગ બંનેની વચ્ચે શેરીની અંદર એનો એક્ટિવા સ્લીપ થઈ ગયો, પડી ગયો. એટલે પાછળથી બાબાનો હાથ છે સાયલેન્સર પાસે પતરામાં ફસાઈ ગયો. એટલે એ હાથ કાઢવાની કોશિશ કરી, હાથ કાઢી એમાં પતરું એને ત્યાં હાથમાં લાગી ગયો. શરીરની અંદર બીજા કોઈ જાતની ઈજા નહોતી. એટલે તેણે મને ફોન કર્યો એટલે અમે તરત ત્યાં આવ્યા અને લઈ અને મેં કીધું નજીકમાં વખાણ છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ. તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ થયા. ત્યાં એ લોકોએ તરત જ એને ઘાવ હતો સાફ કર્યો અને નોર્મલ પાટો વાર્યો. પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવો પડશે. મેં કીધું બરાબર છે, સ્ટીચ લેવા પડશે. તો કે રોકાવવું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં. તો કે મેડિક્લેમ છે. મેં કીધું હા છે. તમે રૂમની અંદર અમને શેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા. અમે ત્યાં એડમિટ થઈ ગયા. રાતના 10 ને કંઈક 47 આજુબાજુમાં એ લોકોએ સ્ટીચ લીધા. રાતે સ્ટેચ લીધા અને તરત જ કલાકની અંદર પછી પાછો બાબુ આવી ગયો હલતા અને કમ્પ્લીટલી અને બેડમાં સુવડાવી દીધું. સવારે અમે ઉઠીને જોયું કે ભાઈ શું રેડી તને કાંઈ તકલીફ કે ના કોઈ તકલીફ નથી. અમે બીજા વખતે જોયું શરીરમાં કોઈ જગ્યાએ બીજી ઈજા છે જ નહીં નામક. પછી અમે કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના છો? તો એ લોકો કે 24 કલાક રોકાવવું પડે તમારે. એટલે હું પછી 24 કલાક માટે કીધું કાંઈ વાંધો નહીં. 24 કલાક રોકાણ તો 7:30-35 થી. એટલે મેં કીધું હવે તો તમે 24 કલાક થઈ ગયા, અમને રજા આપો. તો કે હજી એપ્રુવલ આવ્યું નથી. બરાબર છે. એટલે કીધું કલાક પછી આવો. કલાક પછી પાછા ગયા તો કે હજી એપ્રુવલ આવ્યું નથી. કે અમને ધક્કા ખાતા બાળક રડતો હતો કે હવે મારે હોસ્પિટલમાં રહેવું નથી. ત્યારબાદ એણે 10:47 અમને બિલ આપ્યું. ત્યારે બિલ જોયું ત્યારે મેં મારી 69 વર્ષની લાઈફની અંદર પહેલું આવું બિલ જોયું કે 8 ઝાકાના 1,60,910 રૂપિયાનું બિલ ફટકાર્યું છે. અને તદ ઉપરાંત અમારી પાસે એડમિટ થયા ઇમરજન્સીની અંદર ત્યારે અમારી પાસે પહેલાં 2,500 જમા રોકડા લીધા, ત્યારબાદ 7,500 રોકડા લીધા. અને લીધા પછી અમને છેલ્લે અમે જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે કીધું કે અમે 7,500 ભરેલા પૈસા તો અમને 1,400 રૂપિયા ફક્ત પાછા આપ્યા. મેડિક્લેમ અમારી માગણી કશું નથી, પણ લોકો ફરી બીજા લોકો નિર્દોષ લોકો જે જાનથી કપાય નહીં ને એના માટે આની અંદર આને કડક સજા થવી જોઈએ. બરાબર. અમારે ફક્ત અમારે હું પહોંચતો માણસ છું, ભલે માનો કહેતા મેડિક્લેમ હતો હું પહોંચી, પણ આજે જેનો મેડિક્લેમ ન હોય મેં એને સવાલ કર્યો હતો ડૉક્ટરને કે જેનો મેડિક્લેમ ન હોય એને પણ આવા તમે બિલ આપતા હશો તો ગરીબ માણસનું શું થતું હશે? વોકાડ હોસ્પિટલની લાલિયાવાડી અને મોટી લૂંટનો એક જે મામલો સામે આવ્યો છે એમાં 4 તારીખે હેનિલ પટેલ નામનો વિદ્યાર્થી સેન્ટ મેરી સ્કૂલમાંથી ક્રિકેટ રમી અને પરત પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અમીન માર્ગ ઉપર એક સામાન્ય અકસ્માત થાય. નજીકની અંદર વોકાડ હોસ્પિટલ હોય એટલે હોસ્પિટલની અંદર વોકાટની અંદર ઇમરજન્સીમાં એડમિટ થાય. સામાન્ય દ્રષ્ટિએ ત્યારે મેડિકલ ઓફિસર કહે કે અમને ટાંકા લેવાની જરૂર છે, અમે ઉપરથી ડૉક્ટર બોલાવીએ. ત્યારે તેમને સગાને પૂછે કે તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ છે? એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ હતો એટલે એમને કીધું કે તમારે જો હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો 1 દિવસ માટે એડમિટ કરવા પડે અને 10,000 રૂપિયા ચાર્જ કરો. સામાન્ય રીતના જે બાળક છે એમને 7 થી 8 ટાંકા આવ્યા છે, ટીચ આવી છે. અને એમનો ચાર્જ જે બિલ લગાવેલું છે તે લગભગ તમે વર્લ્ડની કોઈ હોસ્પિટલો નહીં હોય 1,61,000 રૂપિયા એમને 1 દિવસનો ચાર્જ લગાવેલો છે. અને એમને એક ટાંકો જે એક ટીચ રહ્યો એ 22,000નો ટાંકો પડ્યો છે. એટલે મેં ગઈકાલે રાજકોટના નામાંકિત સર્જનનો સંપર્ક કરી અને આ બાબતે ક્રોસ વેરીફાઈ કરતાં ખબર પડી કે રોહિતભાઈ તમે ઇન્ડિયાની કોઈ પણ હોસ્પિટલમાં જાઓ સામાન્ય રીતને આ સારવારનો મેક્સિમમ ચાર્જ 10,000 થી 15,000 હોય, પરંતુ હેલ્થ ઇન્સ્યોરન્સ હોવાથી દર્દીઓના સગા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી અને દર્દીના સગાના નામે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી પૈસા અને લૂંટ કરી છે આ હોસ્પિટલે. ત્યારે આ બાબતે એમના દર્દીના સગાને વિપક્ષ તરીકે મેં સામેથી ફોન કર્યો કે આ બાબત ગંભીર છે. આવા દર્દીઓના સગા જ્યારે સ્વજન કોઈ ક્રિટિકલ હોય એમનો મજબૂરીનો લાભ ઉઠાવી અને આવી નામાંકિત હોસ્પિટલો મોટી લૂંટો ચલાવે. જ્યાં 1 કલાકની સારવારની જરૂર હોય ત્યાં 10 દિવસ એડમિટ રાખે. જ્યાં કોઈ સારવારની જરૂર નથી. આમાં જે ઓપરેશન કર્યા છે એમાં ઓપરેશનની અંદર તમે જોઈ શકો એક ડૉક્ટરનો સારવારનો ખર્ચ 60,000, બીજા આસિસ્ટન્ટ ડૉક્ટરોનો 30,000 અને ત્રીજાનો 15,000. એટલે ટોટલ લાખ રૂપિયા તો ખાલી 7% લેવા માટે ઓપરેશનનો ચાર્જ લગાડ્યો છે. જે એનેસ્થેસિયા આવે બાળકને જે અંગ ખોટું કરવાનું આવે એમાં 2 પ્રકાર આવે, માઇનોર અને મેજર. આમાં માત્ર હાથ ખોટો કરવાનો હોય એ 4 વખત આવ્યું. એટલે દર્દીના સગાએ મને કીધું કે એક જ વખત હાથ ખોટો કર્યો છે રોહિતભાઈ, અને એમને જે ટોટલ જે બિલ લગાવેલું છે એ સમગ્ર બિલ ખોટું છે.
અને અમારી પાસેથી 10,000 ડિપોઝિટ લીધી એ નથી આપ્યા. એટલે ક્યાંક ને ક્યાંક રાજ્યની અંદર આરોગ્યની કથળતી પરિસ્થિતિનું આ મોટું ઉદાહરણ છે. આ હોસ્પિટલ વોકાટનું નામ બળે અને દર્શન છોટે એવી પરિસ્થિતિ છે. હું રાજકોટની અને સૌરાષ્ટ્રની જનતાને કહું કે તમારું સર્જન જ્યારે ક્રિટિકલ હોય, જ્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું હોય, ત્યારે આવી હોસ્પિટલમાં આવતા પહેલાં 100 વખત વિચારજો. આ તમારી મજબૂરીનો લાભ ઉઠાવી તમને આર્થિક અને માનસિક રીતના પાયમાલ કરવાનો ધંધો કરે છે. એમને દર્દી સગા થાય એની સાથે કોઈ નિસ્બત નથી હોતી. એમને પોતાના ટાર્ગેટ કઈ રીતના પૂર્ણ થાય એ એનો મુખ્ય ધ્યેય હોય છે. અને તમને આર્થિક રીતે પૂરી કરી દેશે અને તમારા દર્દીને જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ આ હોસ્પિટલમાં નહીં મળે. આ બાબતમાં મેં દર્દીના સગાને કીધું છે કે તમે કન્ઝ્યુમર કોર્ટ કે પોલીસ કેસ કરશો તો અમે વકીલ પ્રોવાઈડ કરીશું. તમે એમ કહેશો કે આ હોસ્પિટલ સાથે અમારે લડત કરવી છે તો હું અને મારી ટીમ સમગ્ર કોંગ્રેસની અમે હોસ્પિટલ સામે આંદોલન કરવા તૈયાર છે.